નમસ્કાર, હું છું સુનિલ। આ જે દ્રશ્ય છે કેવડિયાના છે, જ્યાં બુલડોઝર ચલાવીને ઘર અને દુકાનો તોડી પાડવામાં આવી હતી। સર્વે નંબરમાં ઘર હતું, દુકાનો હતી, એ તોડી નાખવામાં આવી છે। અને ત્યારબાદ ધારાસભ્ય ચૈત્ર વસાવા એમની મુલાકાતે આવ્યા છે। એમનોને થોડો પણ સમય નથી આપ્યો। કલાક 2 કલાકનો સમય માંગ્યો હતો કે અમે અંદરથી અમારી ઘર વખરી સામાન બધું કાઢી લઈએ, સગાવાલાને બોલાવીને મદદ કરશે અને અમે કાઢી લઈશું। પણ એ લોકો કહેતા હતા કે કંઈથી કશું જ કાઢવા નહીં દીધું અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। જુઓ પૂરો વિડીયો। તાત્કાલિક સગાવાલાને ત્યાં કેટલા વાગે આવ્યા હતા બુલડોઝર? એ સવારે વહેલા છે, 9 વાગ્યાની અંદર કામ શરૂ કરી દીધું છે। 6 વાગે તમામ અધિકારીઓ સાથે પેલા મોટા પોલીસના અધિકારી એમને ઓળખતો નથી, પણ આપ સાહેબ જોડે ઝપાઝપી કરતા એ બધા પોલીસના વડા તમે ખાલી કરવું છે તેને બરાબર છે, ઉઠાવો અહીંયા છે ડીવાયએસપી શર્મા। હા બરાબર છે, એમને કીધું। પછી અમારા ઘરના વિનંતી કરવા ગયેલી મહિલાને લેડીઝ પોલીસને ગાડીમાં બેસાડવાની કોશિશ કરી રહી હતી। ત્યારબાદ એમના પતિએ એમની સામે હાથ જોડીને વિનંતી કરી કે એ બીમાર છે, એમને છોડી દો। ત્યારબાદ એમને છોડવામાં આવ્યા હતા, એવું કહેવામાં આવી રહ્યું છે। એમના છોકરાઓ છે ત્યાં અમે જેલમાં છે ત્યારે મતલબ કે એમ બરાબર છે, તો એ લોકો જમવાનું આપે, આપણને ના ભાવે એવું જમવાનું આપે છે અને આ જમીન અમારી જે છે એમાં શંકર પરસોત્તમ, કરશદ પરસોત્તમ 2 ભાઈઓ છે, એમના સંપાદન થયેલી બતાવે છે, પણ તમામ ગામના લોકોએ એક પણ પંજો એનો લીધો નથી। કોઈએ એ સાબિતી છે અને માંગે તો એ નિગમ આપી નથી શકતી। અને આ અમે બિન અધિકૃત છે નથી સાહેબ, અધિકૃત છે આ બધા તમામ આ ગામજનો, બરાબર છે। એટલે આ મુશ્કેલી છે। મારું ઘર ત્યાં છે સાહેબ, આ સામે જો સમય હોય તો આપણે જોઈ લઈશું। બીજું કોનું ઘર તોડી નાખ્યું છે? તમારે કયો સર્વે નંબર છે? 20 મીટર 10 મીટર જે સંપાદન આખી સર્વે નંબર થોડું સંપાદન બીજું કોનું ઘર તોડી નાખ્યું છે? કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? હા એ તમારે તોડી નાખ્યું। બીજા કોનું ઘર તોડી નાખ્યું છે? કેટલા વર્ષથી રહેતા હતા? વર્ષોથી। નોટિસ વગર કેટલા લોકોના ઘરો તોડ્યા બીજા શાંતિથી સાંભળો। તમારે બી ઘર તોડી બીજા શાંતિથી
એમાં અમને કઈ જાય કે ટ્રેક્ટર મોકલે માણસો કાલે પતરા હતા કાલે તો એ લોકો પતરા એક જ્ઞાનના સુકાઈને આવ્યા ને ત્યારના અહીંયા ગામમાં સરપંચ અમને લેખા પડવા આવ્યા જ નથી. અમારે બી કોઈ દિવસ કામ કરશે. એ લોકો કેવું બધું લખવા મોબાઈલમાં જોતા અમને આપો ને પછી તમે અમારે ખાલી કરો ઓફિસમાં બોલાવે છે. એ લોકો આપવા બી એવું કે આ કોઈ ગામ પણ ના થઈ શકે. એકદમ નાનું આપે બીજા દુકાનો વાળા આવાજો દેખાય એ રીતે સાહેબ જેટલા પણ ભેગા થયેલા છે એ બધાના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને દુકાનો તોડી પાડવામાં આવેલી છે. એ બધાના ઘર અને દુકાનો પોતપોતાના સર્વે નંબરમાં હોવાનું જણાવી રહ્યા છે. આ જે દ્રશ્ય કેવડિયાના કેવડિયા કોલોનીના સ્ટેચ્યુ યુનિટીના જે સામેના ભાગમાં જે આદિવાસી સમાજના ગરીબ લોકો એમની જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા પોતાની દુકાન અને ઘરથી. ત્યારબાદ અને અહીંના જે તંત્રએ એમને કોઈ નોટિસ કે કોઈ જાહેર કર્યા વગર એમના ઘર ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે. એમની મુલાકાત માટે ધારાસભ્ય ચૈતર વસાવા, નિરંજન વસાવા તેમજ આમ આદમીના નાના મોટા કાર્યકર્તા ભેગા થઈને અહીંયા આવ્યા છે. તો તમે વિડીયો પૂરો જોયો એ બદલ આભાર. અને મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ ગ્રુપમાં શેર કરી આપજો. જય જોહાર, જય આદિવાસી. કશું નહીં જોવાનું, સાંભળવાનું હે જ. રાહુલ